વધીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને દ્વારકા નગરપાલિકામાં ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવી। ચકાસણી વચ્ચે જિલ્લા કોંગ્રેસ પ્રભારીએ વોર્ડ નંબર 2ના ભાજપના ઉમેદવાર ઝરીના અબ્દુલ મોખા પર પોતાની માહિતી ખોટી દર્શાવવાનો આક્ષેપ કર્યો છે। આક્ષેપ સાથે કોંગ્રેસે ચૂંટણી અધિકારીને ઉમેદવારી ફોર્મ રદ કરવાની માંગ કરી છે। કોંગ્રેસ પક્ષે આક્ષેપ કર્યો છે કે ઉમેદવારે તેમના સંતાનોની સંખ્યા 2 બતાવી છે, જેની સાચી સંખ્યા 3 છે। 3 બાળકમાંથી એક બાળક ઉમેદવારે દત્તક આપ્યું હોવાના આક્ષેપ કર્યા। તો આ બાબતે ઉમેદવારના પતિએ જણાવ્યું છે કે અમારે 2 જ બાળકો છે, પણ કોંગ્રેસ જો સાબિતી આપતી હોય તો ચૂંટણી અધિકારી જે આદેશ આપશે એ માન્ય રહેશે। દ્વારકા નગરપાલિકામાં એ ફોર્મની ચકાસણી કરવામાં આવી। એમાં અમે આજે વોર્ડ નંબર 2ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઝરીના અબ્દુલ મોખાની સામે અમે કોંગ્રેસ પાર્ટી દ્વારા અમે વાંધા અરજી દીધી કે ભાઈ એને ત્રીજું બાળક છે, એનું ત્રીજું બાળક 29/12/2019 ના રોજ જન્મ થયેલો છે 3:55। એનો અમે રેકોર્ડ સાથે વાંધા અરજી આજે અમે ચૂંટણી અધિકારીને દીધી છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આ ત્રીજું બાળક 2005 પછી આવે છે તો એને તાત્કાલિક ધોરણે ફોર્મ રદ કરવા ઓન પેપર માન્ય શ્રી અધિકારી સમક્ષ મૂકે। બરાબર, અધિકારી જે કઈ ફેસલો લે બરાબર એના ઉપર હું કટિબદ્ધ છું। એ જે કોઈ નિર્ણય લેશે બરાબર એ નિર્ણય મને માન્ય છે। હકીકત જે કઈ છે બરાબર ઈ લોકો ઓન પેપર બતાડે, હું ઓન પેપર દઈ દઉં। હકીકત 2 જ બાળક છે મારા બરાબર, અને જે ઈ લોકો લેખિત દેતા હોય તો એ લેખિત હું એ દઈશ અને ઈ પણ દેશે। કલેક્ટર સાહેબ જે પણ માન્ય રાખશે બરાબર। નહીં, હું એવો એક શબ્દ બોલ્યો નથી। તમે મીડિયા દ્વારા મારી તોડીને બોલાવતા હોય બરાબર કે તમે આ બોલો જ બરાબર, તો હું ઈ બોલવા તૈયાર નહીં, ઈ બોલવા તૈયાર નથી હું।